જય શ્રી કૃષ્ણ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણને આલેખની અંદર જે અસમતાના આલેખ છે એની ચર્ચા કરી હતી. વધુ થોડાક દાખલા જોઈ લઈએ આપણે. આજે ફર્સ્ટ જે એક્ઝામ્પલ લેવો છે એ મારી પાસે છે 2x + y <= 3 છે. તો મેં ગઈકાલે જેમ કીધું હતું એમ કે સૌથી પહેલાં તમે આને આલેખની અંદર દોરવાનો છે. તો સિમ્પલ આપણે જે રીતે રેખા લઈએ છીએ સમતામાં એ જ રીતે વાત કરો કે ભાઈ 2x + y = 3 છે માટે. હવે આની અંદર આપણે બે યામ મેળવવાના છે. સૌથી પહેલાં હું x = 0 મૂકી દઉં તો y બરાબર મને 3 મળે. એટલે પહેલો યામ થઈ ગયો મારો 0,3. બરાબર. y = 0 મૂકી દઉં તો મને મળશે x = 3/2. એટલે બીજો યામ મારા માટે થયું 3/2,0. બરાબર. આ કોઈ પણ તમે કદાચ 10મા ધોરણની અંદર આલેખ દોરતા હતા એ રીત કરશો તો પણ વાંધો નથી. પણ x અને y એક વાર 0 લઈ લો એટલે એક x અક્ષનું બિંદુ મળશે, એક મળશે y અક્ષનું. એના આધારે તમે રેખા બનાવી શકો. દાખલા તરીકે 0,3 છે તો આ મારા માટે અહીંયા 0,3 છે. આ 3/2,0 છે એ મને અહીંયા મળશે 3/2,0. આ બંનેમાંથી પસાર થતી રેખા, બરાબર. તો આ બંનેમાંથી આ પસાર થતી રેખા એટલે આપણી રેખા છે 2x + y = 3 રેખા છે. જો આ બરાબર. આપણે હજી <= લેવાનું છે. તો એના માટે વાત કરીએ તો સૌથી પહેલાં = છે એટલે આ જે લાઈન છે એને ડોટેડ નહીં કરીએ. હવે વાત આવી કે આ રેખાની આ બાજુનો ભાગ અથવા આ બાજુનો = છે એટલે એના ઉપરનો ભાગ તો આપણને આમાં ઉકેલમાં છે જ તે. તો રેખાની નીચેની અને રેખાની ઉપરની તરફનો વિસ્તાર ઉકેલ પ્રદેશમાં છે કે નહીં જોવાનું છે. આ નીચેની ભાગ એમાં આ બિંદુ આવે છે 0,0. તો જોઈ લઈએ આપણે કે ભાઈ 0,0 માટે આ 2x + y <= 3 છે. તો x અને y 0 મૂકી દઉં તો આ મારા માટે વધશે 0 <= 3. આ વસ્તુ સાચી છે. 0 3 કરતાં નાનું જ હોય, જેથી કહી શકાય કે 0,0 બિલોંગ્સ ટુ 2x + y <= 3. એના ઉકેલ પ્રદેશની અંદર આવતું બિંદુ છે. એનો મતલબ કે આ નીચેનો ભાગ છે એ એના ઉકેલ પ્રદેશની અંદર થશે. બરાબર. આ આપણો આન્સર થઈ ગયો. અને તમારે આલેખમાં નથી દોરવાનું, બરાબર. રફ આલેખ જ હોય છે આના. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે ધારો કે છે 4x + 5y <= 6. બરાબર. તમે x અને y ને 1/1 0 લો એટલે તમને બે એના યામ મળી જશે. x = 0 લઉં તો y = મને શું મળશે 6/5. એટલે પહેલું જે યામ આવ્યું એ શું આવ્યું 0,6/5. જો હું y બરાબર 0 લઈ લઈશ તો x = મને મળશે 6/4 એટલે કે 3/2. પણ કેવા માઇનસમાં નહીં આવે, પ્લસમાં જ આવશે. તો તમારો યામ થઈ ગયો 3/2,0. અને આલેખની અંદર આપણે દર્શાવી આપણું યામ સમતલ x અક્ષ ઉપરનું બિંદુ છે 3/2,0 એટલે આ ધારો કે છે 3/2,0. y અક્ષ ઉપર છે 0,6/5. આ બંનેમાંથી પસાર થતી રેખા, ધારો કે આ છે એ બંનેમાંથી પસાર થતી રેખા છે. પ્રશ્ન એ જ આવ્યો અહીંયા = નથી. તો આ જે રેખા છે તમારે કેવી દોરવાની છે? ડોટેડ લાઈન. જો અહીંયા મારે દોર્યા પછી હું આવી રીતે એને ડોટેડ કરી શકું છું, તમે નહીં કરી શકો. એટલે પહેલેથી જોઈ લેવું, જો = ન હોય તો દોરવામાં જ તે ડોટેડ લાઈન રાખવી. હવે 0,0 અહીંયા છે તો આપણે જોઈ કે 0,0 માટે આપણું સમીકરણ જે છે એ છે 4x + 5y <= 6. તો 4 × 0 + 5 × 0 <= 6. તો આ કંઈક આવું મળ્યું 0 <= 6. હવે તમે વિચારી શકો છો કે 6 કરતાં 0 નાનો હોય, મોટો હોતો નથી.
તો એનો મતલબ શું થઈ ગયો કે 0,0 નોટ બિલોંગ્સ ટુ 4x + 5y > 6. આ એના ઉકેલ પ્રદેશનો બિંદુ નથી. તો સ્વાભાવિક થઈ ગયું કે એનો ઉકેલ પ્રદેશ એના સિવાયની બાજુ એટલે ઉપરની તરફ હશે. તો આ એનો ઉકેલ પ્રદેશ થઈ ગયો. જુઓ, બરાબર, આ બધું એનો ઉકેલ પ્રદેશમાં આવશે. ક્લિયર? વધુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. 2x - 3y > -5. આવું કંઈક છે. ચાલો, સૌથી પહેલાં તો આપણે એના યામ મેળવી લઈએ. x = 0 લઈ અને સમીકરણ કયું લેશું આપણે? સમીકરણને આમ કહી દેશું અત્યારે = -5. જો x ની જગ્યાએ 0 મૂકો તો શું થશે? -3y = -5. તો y = 5/3. તમારા યામ આવી ગયા 0,5/3. આ ફર્સ્ટ. બીજું છે y = 0 લ્યો તો મને મળશે 2x = -5. તો x આવશે -5/2. તો તમારા યામ થઈ ગયા -5/2, 0. તો આ આપણા બે છેદ બિંદુ જે રેખા માટે જરૂરી હોય, રેખાના કોઈ પણ બે બિંદુ. આ યામ સમતલ આપણું પહેલું યામ છે 0,5/3 એટલે એ અહીંયા આવશે. આ 0,5/3. બીજું છે -5/2, 0. આ સાચું લખવું તમારે. જે ચરણમાં હોય એ ચરણનું દર્શાવવું પડે. આ તમારો રેખા થઈ ગઈ. હવે રેખામાં = આપી છે એટલે ડોટેડ લાઇનની જરૂર નથી. ફરી પાછો પ્રશ્ન એ એવો, આ બાજુનો ભાગ કે નીચેનો ભાગ? રેખા ઉપરનો ભાગ તો છે જ તે. તો અહીંયા 0,0 આવે છે તો આપણે જોઈ કે ભાઈ 0,0 માટે 2x - 3y > -5. x અને y ની જગ્યાએ 0 મૂકી દે તો 2 × 0, 3 × 0. તો આ આવશે 0 > -5. 0, 5 -5 કરતાં મોટું છે. તો સાચી વાત છે. એનો મતલબ કે આ ભાગ છે એ ઉકેલ પ્રદેશમાં છે. તો આ આપણો ઉકેલ પ્રદેશ થઈ ગયો. બરાબર? જો ક્લિયર? તો આમ જોવા જાવ તો દાખલામાં કોઈ નવું નથી, બરાબર, પણ થોડુંક સમજવાનું છે. આલેખથી ઘણી વખત તમને આલેખ આપે અને એના ઉપરથી કંઈક આમાંથી નીચેનામાંથી કયું સમીકરણ હશે તો તમારા આ બે બિંદુઓના ઉપયોગ દ્વારા સમીકરણ બનાવવાનું રહેશે. અને > કે << ઉપરથી આપણે જોશું એક બે દાખલા એનાથી. બરાબર? વધુ એક દાખલો જોઈએ. હવે જો હું થોડાક દાખલામાં અલગતા લાવું છું. 2x - 3y > 0. આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. જો હવે પ્રશ્ન આવશે, બરાબર? તો શાંતિથી જોજો. આમાં x અને y 0 લઈને તમે કોઈ પદ નહીં મેળવી શકો, કારણ કે આ x અક્ષને નહીં છેદતી હોય, y અક્ષને નહીં છેદે. એટલે આપણે જે રીતે 10માં કરતા હતા કે 2x - 3y = 0. હવે હું નાનું કોષ્ટક જ બનાવી લઉં છું બે ઉકેલ માટે. હું બે ઉકેલ લઈશ અહીંયા આપણે. આ x અને y આપણા બે ઉકેલ માટે. સૌથી પહેલાં હું x = 1 લઈ લઉં છું. બરાબર? x ની જગ્યાએ 1 મૂકો તો આ તમને મળશે 2 × 1 - 3y = 0. તો 3y = 2. તો y = 2/3. તો પહેલો યામ આવ્યો x = 1, y = 2/3. ઓકે? સેકન્ડ, x = 2 લઈ લઉં છું. તો 2 × 2 - 3y = 0. તો 3y = 4. તો y = 4/3. તો આ મને મળ્યું 4/3, 2. હવે આને આપણે ગ્રાફમાં લઈએ. સૌથી પહેલું છે x = 1. ચાલો, આ x = 1, y = 2/3, y = 2/3. આ ધારો કે અહીંયા બિંદુ છે. પછી x = 2 છે અને આ અહીંયા છે એટલે આ ધારો કે અહીંયા બિંદુ છે. આ બે બિંદુઓ આપણે
મેળવ્યા. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા, આ મારી પાસે આ રેખા મળી મને. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. કઈ રેખા છે? 2x - 3y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે હું આને ડોટેડ સ્વરૂપમાં નહીં લઉં. અત્યાર સુધી શું કરતા હતા? મોટા ભાગે ઉગમ બિંદુ માટે આપણે ટ્રાય કરી લેતા કે ભાઈ જો ઉગમ બિંદુ છે ઉકેલ ગણનો હોય તો ઇઝીલી થઈ જતો. અહીંયા ઉગમ બિંદુ નથી કારણ કે ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે. પણ આ જે બિંદુ છે એ 1,0 હોઈ શકે. ત્યાં ન લેવું હોય તો આ બાજુ આવો તો આ -1,0 છે. ઉપરની તરફ જાઓ તો આ 0,1 છે. આ બાજુ આવશે 0,-1. આ 4 અથવા તો આના જેવા અસંખ્ય બિંદુઓ છે. એમાંથી કોઈ પણ એક બિંદુને ચકાસી શકો એના દ્વારા. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ દોડું કૂદી લઉં હું 1,0 માટે 2x - 3y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો x બરાબર 1 ને y બરાબર 0 મૂકી દો તો x બરાબર 1, y બરાબર 0. તો આ મને મળ્યું 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે વાત સાચી કે ખોટી? 2 0 કરતાં મોટું હોય. 1,0 એટલે આ ભાગ થયો તો આ નીચેનો ભાગ એના ઉકેલ પ્રદેશમાં આવશે કારણ કે આ 1,0 ને ઉકેલમાં દર્શાવે છે. તો આપણો આન્સર આવ્યો એ નીચેનો ભાગ આ રીતે આવ્યો. બરાબર, આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર? એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખામાં થોડુંક તમારે અલગ રીતે વિચારવું પડશે. સેકન્ડ એક્ઝામ્પલ લઉં હું. દાખલા તરીકે છે 5x - y લેસ ધેન 0. બરાબર, તો હું પહેલાં તો એના ઉકેલ મેળવવા માટે આને હું લખીશ 5x - y ઇક્વલ ટુ 0. હા, તમે આવું પણ કરી શકો છો, y ઇઝ ઇક્વલ ટુ 5x. બરાબર, 10મા ધોરણમાં x કે y ને આપણે કરતા બનાવતા. મૂળ સમીકરણને આલેખ સ્વરૂપમાં દર્શાવવા માટે તમે તમારી પદ્ધતિનો ઉપયોગ કરી શકો, પણ સાચી પદ્ધતિ હોવી જોઈએ. 2 પોઈન્ટ હું અહીંયા લઉં છું, તમે 3 પોઈન્ટ પણ લઈ શકો છો જો તમે ભૂલ પડવાની તમારી વધારે પડતી હોય તકલીફ તો. સપોઝ હું x ઇક્વલ ટુ 1 લઉં છું. જો 0 નહીં લેતા અહીંયા કારણ કે ઓલરેડી 0 એનું જે ઉગમ બિંદુ છે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે જ તે એટલે 0,0 તો આવવાના જ છે. બરાબર, x ઇક્વલ ટુ 1 તો x ની જગ્યાએ 1 મૂકો તો y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 5. તો x બરાબર 1 તો y બરાબર 5. સપોઝ x બરાબર હું -1 લઉં છું તો y ઇઝ ઇક્વલ ટુ મને મળશે -5. ઓકે, x ઇક્વલ ટુ -1, y ઇઝ ઇક્વલ ટુ -5. હવે આપણે આલેખમાં જોઈએ આને. આપણું યામ સમતલ. આ યામ સમતલની અંદર પહેલું છે x બરાબર 1 તો અહીંયા 1 હશે, y બરાબર 5. સપોઝ અહીંયા આ છે પોઈન્ટ, આ છે 1,-5. ઓકે, બીજું છે x બરાબર -1 અને -5. x બરાબર -1 અને y -5 ધારો કે અહીંયા છે, આ છે -1,-5. બરાબર, તો આ બંનેમાંથી પસાર થતી રેખા આપણી રેખા છે. તો આ કંઈક આવી રીતે મળી મને. બરાબર, હવે જો તો ઇક્વલ ટુ છે નથી તો આ ડોટેડ લાઈન હશે. બરાબર, તો મારી પાસે તો આ ટ્રીક છે. બરાબર, મારો હાથ છે ને એ રબરની જેમ કામ કરે છે. અહીંયા તમારો હાથ કરતો હોય તો તમે પણ કરી શકો છો. હવે પ્રશ્ન એ જ આવ્યો કે આ બાજુ કે આ બાજુ. સપોઝ અહીંયા કોઈ એક બિંદુ 5,0 હોય કે નહીં, સોરી 0,5. તમે આ લાઈનમાં 0,0 સિવાયના આ બાજુ કંઈ બિંદુને ચકાસી શકો છો. હું 0,5 ને ચકાસું તો હું લખું કે ભાઈ 0,5 માટે 5x - y લેસ ધેન 0. તો x ની જગ્યાએ 0 મૂકું, માઇનસ y ની જગ્યાએ મૂકવાના છે 5. તો જુઓ તો 0 એટલે આ -5 લેસ ધેન 0 આ સાચું થઈ ગયું. બરાબર, -5 લેસ ધેન 0 થાય તો એનો મતલબ કે આપણો જે ઉકેલ છે એમાં -0,5 આવે છે. 0,5 આવતો હોય એવો ભાગ એટલે આ ભાગ થઈ ગયો. તો આ આપણો ઉકેલ પ્રદેશ થઈ ગયો. જોવો, બરાબર. હવે એક અલગ પ્રકારના દાખલા ગણવા છે જે તમારી ટેક્સમાં નથી. તમારી પાસે બે સમીકરણ હોય, આ બંને સમીકરણોનો સંયુક્ત ઉકેલ મેળવવો છે. એટલે દાખલા તરીકે તમને એવું કીધું છે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3,
ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3 અને એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5 સંખ્યા રેખામાં દર્શાવો અને અંતરાલમાં પણ દર્શાવવાનો છે. સૌથી પહેલું કામ અહીંયા મારે સાદરૂપ આપવાનું નથી કારણ કે એક્સને જ આપણે મેઇન આપી દીધો છે. બે વસ્તુ છે, એક 3 છે અને એક છે 5 છે. એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એક્સ 3 કે તેથી વધારે છે તો આ પહેલું આ 3 કે તેથી વધારે એટલે આ બાજુનો ભાગ થયો. તમારે ખરેખર એને રેખા ઉપર દર્શાવવાનું હોય પણ તમને વધારે ખ્યાલ આવે એટલે હું સાઈડમાં લખું છું. એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5 આ 5 એને પણ લેવાનો છે. લેસ દેન એટલે કઈ તરફ થયું? આ બાજુનો ભાગ થયો. હવે અહીંયા છે ને શબ્દ હોય અને અથવા નથી હોતો. અને એટલે છેદગણ એટલે કે બંનેમાં આ એક્સ એવો ગોતવાનો છે કે જે બંને સમીકરણને સંતુષ્ટ કરે કે બંને સમીકરણની જે કાંઈ કન્ડિશન છે એને ફૂલફિલ કરે. તો એનો મતલબ કે આ બંનેમાં આવતો પાર્ટ કયો થયો? તો કે આ બંનેમાં આવતો પાર્ટ આટલો ભાગ થયો. જો આ 3 થી લઈને 5 સુધીનો. તો આ તમારો આન્સર થયો કે જેમાં 3 પણ લેવાના છે અને 5 પણ. એટલે બંને મારે લેવા પડશે ઓપન બ્રેકેટ કારણ કે 3 અને 5 બંને. ખ્યાલ આવ્યો? સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ. આ મારી પાસે જૂની ટેક્સ છે એમાંથી લઉં છું. એક્સ ગ્રેટર દેન 3 એક્સ લેસ દેન 8 બીજો એક્ઝામ્પલ છે. એક્સ ગ્રેટર દેન 3 એક્સ લેસ દેન 8 એક્સ બિલોંગ્સ ટુ આર માટે. આ આપણી સંખ્યા રેખા. અહીંયા 2 પોઈન્ટ છે, એક 3 છે એક 8 છે. એક્સ ગ્રેટર દેન 3. હવે તગડો લેવાનો નથી તો આ તગડા ઉપર ગોળ મીંડું આ બાજુ ગ્રેટર દેન. એક્સ લેસ દેન 8 8 પણ લેવાનું નથી. હું બીજી પેન વાપરું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવે. ગ્રીન પેન દેખાતી નથી એટલે આ બ્લુ વાપરું છું. આ 8 તમે જુઓ કયો પાર્ટ આવશે? આ ભાગ આવશે. બરાબર. તો આ તમારો આન્સર આવ્યો પણ એમાં આ પણ નહીં આવે આ પણ નહીં આવે, માત્ર આટલો ભાગ આવશે. તો એનો આન્સર આવશે 3,8. બરાબર. 3 અને 8 બંને સંવૃત અંતરાલમાં આવશે એટલે કે એક પણ તમારો 3 પણ નહીં આવે 8 પણ નહીં આવે. 3 અને 8 સિવાયનું આવશે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 અને એક્સ લેસ દેન -6 સોરી એક્સ લેસ દેન 6. એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 અને એક્સ લેસ દેન 6 એક્સ બિલોંગ્સ ટુ આર માટેની વાત છે. ચાલો આને સંખ્યા રેખા ઉપર લઈ જાઓ ને તો તમને બહુ ઝડપથી ખ્યાલ આવી જાય. જુઓ આપણી પાસે એક છે ચોગડો અને એક છે છગડો. એક્સ ગ્રેટર દેન 4 ચોગડો લેવાનો છે. 4 કે તેથી મોટું એટલે આ ચોગડો લીધો એનાથી મોટું એટલે જમણી તરફ. 6 થી નાનું કે નાનું નથી 6 થી નાનું એટલે છગડા પાસે કુંડાળું કરવું પડશે અને નાનું એટલે ડાબી તરફ. આ બંનેમાં આવતો પાર્ટ તમે જોવા જાઓ તો કયો થયો? એક તો આ ચોગડો બંનેમાં આવે છે. થી ક્યાં સુધી આવશે? અહીંયા સુધી. પણ છગડો આવતો નથી એટલે એ ખાલી આવશે. તો એનો મતલબ તમારો ઉકેલ પ્રદેશ થયો 4 લેવાના છે એટલે અહીંયા વિવૃત. 6 લેવાના નથી. ઓપન બ્રેકેટ ટુ ક્લોઝ બ્રેકેટ. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. આપણી પાસે છે 2x minus 2x greater than or equal to 4. અને 3x less than or equal to -6. આ બે અસમતા છે. સૌથી પહેલાં આપણે આની વાત કરી તો કે -2x greater than or equal to 4. તો 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -4. બરાબર. આ પહેલું બંને બાજુ નિશાની ચેન્જ કરી તો આ આવશે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2. આ એક આપણી પાસે કમ્પેરિઝન આવી ગઈ. આની વાત કરીએ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 કારણ કે 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 છે. આ બંને સરખા જ આવ્યા તો એનો મતલબ ઉકેલ તમારી પાસે સ્પષ્ટ છે. આ તમારી પાસે -2 છે. -2 લેવાનું છે. -2 થી કેવું છે? નાનું છે કે મોટું છે? લેસ ધેન બંનેમાં. તો તમારો ઉકેલ કેવો થઈ ગયો? આપણો ઉકેલ થઈ ગયો ઇન્ફાઇનેટ સુધી. ઇન્ફાઇનેટ હંમેશા ક્લોઝ બ્રેકેટમાં હોય
ઇન્ફાઇનાઇટ ટુ -2 આપણે ઇન્ક્લુડ કરવાનું છે એટલે ઓપન બ્રેકેટ રહેશે. ક્લિયર? વધુ જોઈએ. 3x + 1 greater than 5 અને 2x - 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5 આપણી પાસે કંઈક આવું છે. હવે જુઓ, પહેલું સમીકરણ છે તો એના માટે એકડો ઓલી બાજુ લઈ જાઓ તો 3x greater than 4 થઈ જશે. તો x કેવું મળશે મને? તો કે x greater than 4/3. આ આપણું પહેલું કમ્પેરિઝન આવી ગયું. બીજા અસમતા બાજુ જઈએ, -3 આ બાજુ લઈ લો તો 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5 પ્લસ 3, 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. આ બીજી કમ્પેરિઝન આવી. હવે બંનેને આપણે જોઈએ. આપણું રેખા છે એ આ રીતની છે. એક છે -1, ધારો કે આ પોઈન્ટ -1 છે, આ છે 4/3. પહેલો પોઈન્ટ છે એમાં કીધું છે કે x ગ્રેટર ધેન 4/3 લેવાનું નથી, પણ 4/3 વધારે છે એટલે જો આ બાજુના ભાગમાં છે. બીજું છે x લેવાનું છે, આ લીધું આપણે લેસ ધેન -1 એટલે આ બાજુ થયું. હવે આ બંનેમાં આવતો ઉકેલ કયો થયો? એક આ બાજુ જાય છે, એક આ બાજુ, બંનેમાં કોમન નથી આવતું. તમે આ બધી રેખાઓ જુઓ કે અહીંયા બંને રેખાઓ આવતો હોય ને એવો પાર્ટ આવે જો છે, બરાબર. પણ અહીંયા એક પણ પાર્ટ એવો નથી કે જેમાં બંને રેખા આવે. એનો મતલબ કે આનો ઉકેલ ગણ ખાલી ગણ છે. એક પણ ઉકેલ એવો નથી કે જે આ બંને સમીકરણને સંતોષી શકે. ક્લિયર? એટલે આવું પણ થઈ શકે. વધુ દાખલા તરફ જઈએ. 5x - 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સપોઝ 4 છે અને 3x - 1 લેસ ધેન 9. ઓકે, ચલો ફર્સ્ટ અહીંયા આપણે વાત કરીએ. આ 5x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 થઈ જશે તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. આ આપણું પહેલું સમીકરણનું સાદું રૂપ આવ્યું. બીજા માટે વાત કરો તો આ તમારા માટે આવશે 3x લેસ ધેન 10 અને x લેસ ધેન 10/3. જો બરાબર, આપણે એને સંખ્યા રેખા ઉપર જોઈએ તો આ આપણી પાસે 2 છે, આ આપણી પાસે 10/3 છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, આ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, ઇક્વલ ટુ છે એટલે લીધા મેં. લેસ ધેન 10/3, લેસ ધેન 10/3 લેવાનો નથી, આ ભાગ આવ્યો. હવે જો આ બંને રેખા જ્યાં આવે એટલો ભાગ આપણો ઉકેલ પ્રદેશ કહેવાય. તો તમે જોઈ શકો છો કે બગડો લેવાનો છે, બરાબર, પણ 10/3 લેવાનું નથી. આ બાજુના પાર્ટમાં નાનો ભાગ આવે, સામે મોટો ભાગ આવે. ક્લિયર? વધુ એક દાખલો જોઈએ આપણે. x - 5/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 અને x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. આવી રીતે છે. અને શબ્દ છે. આ બંને સમીકરણને ઉકેલ મળે એવું આપણે ગોતવાનું છે. સૌથી પહેલાં આપણે આની વાત કરી કે x - 5 4 તેરી 12, આ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 17. જો હું આની વાત કરું તો આ તો બહુ સિમ્પલ થઈ ગયું મારા માટે કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7માંથી 3 ગયા તો 4. ચાલો આપણી સંખ્યા રેખા એમાં એક આવ્યું છે ચોગડો, એક આવ્યું છે 17. પહેલું છે 17 કે તેથી નાનું. 17 કે તેથી, એનો મતલબ 17 લેવાનો છે તો આ 17 કે તેથી નાનું, આ ભાગ આવી ગયો. બીજું છે 4 કે તેથી નાનું, આ ચોગડો કે તેથી નાનું. હવે જો આ બંનેમાં આવતું કેટલો ભાગ થાય? તો કે આ ચોગડાથી લઈને આ પાછળનો બધો ભાગ એવો છે કે જે બંને રેખાઓ દર્શાવે છે. તો આપણો ઉકેલ ગણ જે થયો એ કેવો થયો? 4 ટુ -ઇન્ફાઇનાઇટ છે એટલે આ -ઇન્ફાઇનાઇટ ટુ 4 લેવાના છે તો કે હા લેવાના છે. તો આ મોટો કૌંસ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. 3x - 1/5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x. આ પહેલું. અને 2x - 3/2 લેસ ધેન
5. ચાલો હવે 5 છે આ બાજુ ગુણાકારમાં ગયા તો આપણી પાસે આવશે 3x - 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5x. 3x ઓલી બાજુ મોકલી દઉં તો મને મળશે આ 5x - 3x. -1 મોટો છે એટલે આ બાજુ નિશાની રહેશે. મેં નિશાની નથી બદલી, બરાબર, પદ આમથી આમ કર્યા છે. આ થઈ ગયું તમારા માટે 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1/2. બીજાની વાત કરીએ આપણે, બગડો આ બાજુ ગુણાકારમાં જાય તો મને મળશે 2x - 3 લેસ ધેન 10, 2x લેસ ધેન 13 તો x લેસ ધેન 13/2. આ બીજો ભાગ આવ્યો આપણી પાસે, બરાબર. આ આપણું રેખા આપણી પાસે બે છે, એક છે -1/2 અને એક છે 13/2. ચાલો, પહેલું છે x લેસ ધેન 13/2. લેસ ધેન છે, લેવાનું નથી. આ ભાગ લેસ ધેનમાં આવ્યો, આ ભાગ. બીજું છે x લેસ ધેન -1/2. આને પણ -1/2 લેવાનું છે અને આ લેસ ધેનનો પાર્ટ છે. તો જો અહીંયાથી બધું જ સાથે આવે છે. ક્યાં? -ઇન્ફાઇનાઇટ અને આ બાજુ આ -1/2 અને -1/2 બંનેમાં આવે છે. તો આપણો ઉકેલ ભાગ આટલો થઈ ગયો. વધુ એક દાખલો જોઈ લઈએ આપણે. 4x/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5 અને x/3 ગ્રેટર ધેન 5/4. આવી રીતે છે. ચાલો, તો પહેલું આપણી પાસે આવશે 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -15 અને x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -15/4. બીજો ભાગ છે એની અંદર સીધે સીધું કરી શકાય. x 5 તેરી 15/4. બરાબર, આ આપણું સમીકરણ થઈ ગયું. આ છે -15/4, આ છે 15/4. પહેલું છે x લેસ ધેન -15/4. આ -15/4 લેવાનું છે અને એનાથી નાનું છે તો આ બાજુનો ભાગ થઈ ગયો. બીજું છે x ગ્રેટર ધેન 15/4. x ગ્રેટર ધેન આ લેવાનું નથી અને આ બાજુના ભાગમાં છે. તો બંનેને ઉકેલ મળતો હોય એવો અહીંયા એક પણ અંક નથી, એક પણ સંખ્યા નથી. તો આપણે એમ કહી શકીએ કે આનો ઉકેલ ગણ કેવો થશે? ખાલી ગણ. ક્લિયર? હવે જો બાળકો, આ જે હતું એ ટેક્સની અંદર નથી, આ એક્સ્ટ્રા છે. આ તમારે JEEમાં પણ ઉપયોગી બનશે અને થોડુંક વધારે કંઈક નોલેજ મળે એટલા માટે છે. ક્લિયર? ચલો, બેસ્ટ ઓફ લક.